આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો। બે સમાન વિદ્યુત ભાર કેપિટલ Q એકબીજાથી r અંતરે રહેલા છે। એક ત્રીજા વિદ્યુત ભાર Q ને બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી ત્રણેય વિદ્યુત ભારો સંતુલન સ્થિતિમાં રહે। તો આ સ્થિતિમાં Q વિદ્યુત ભારનું સ્થાન અને તેનું મૂલ્ય આપણે શોધવાનું છે। મિત્રો અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છે તે મુજબ જ્યારે ત્રણે ત્રણ વિદ્યુત ભારો સમાન હોય, અહીં આપણને ત્રણે ત્રણ વિદ્યુત ભારો સમાન આપ્યા છે, જે પૈકીના બે વિદ્યુત ભારો Q અને Q વચ્ચેનું અંતર આપણને r જેટલું આપેલું છે અને તેમની વચ્ચે એક Q જેટલો બીજો ધન વિદ્યુત ભાર મૂકેલો છે। જ્યારે ત્રણેય વિદ્યુત ભારો સમાન હોય ત્યારે એમના માટેની સંતુલન માટેની શરત આપણે મેળવી ચૂક્યા છીએ કે સંતુલન માટેની શરત અનુસાર Q1/Q2 is equal to r1/r2 સૂત્ર આપણને જોવા મળશે। જ્યારે બે વિદ્યુત ભારો Q અને Q વચ્ચે ત્રીજો સમાન ત્રણે ત્રણ વિદ્યુત ભારો સમાન હોય ત્યારે તેમના સંતુલન માટેની શરત આપણે જાણીએ છીએ તે મુજબ Q1/Q2 is equal to r1/r2 જેટલી મળશે। આપણે એવું માની લઈએ કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ધારો કે r જેટલું છે અને સંતુલન સ્થિતિમાં વચ્ચે રહેલા વીજભારથી પ્રથમ વિદ્યુત ભારનું અંતર જો આપણે x જેટલું ગણીએ, જેને આપણે r1 ગણીશું, તો બીજું અંતર બીજા વીજભારથી સ્મોલ q નું અંતર સ્વાભાવિક રીતે આપણને કેટલું પ્રાપ્ત થશે? r - x। આમ કિંમત મૂકીએ Q1 is equal to પ્રથમ વીજભાર તરીકે કેપિટલ Q વીજભાર છે, Q2 તરીકે બીજો વિદ્યુત ભાર એ પણ એટલો જ વીજભાર આપેલો છે, r1/2 that is x² અને r2² એટલે કે r - x નો સ્ક્વેર આપણને મળશે। બરાબર, આપણે અંતર x ની વેલ્યુ શોધવી છે। Q અને Q નો ગુણોત્તર 1 થશે। 1 is equal to x² upon r - x², r - x whole square is equal to x² મળશે। વર્ગમૂળ લેતા r - x is equal to x એટલે કે 2x is equal to r, that means x is equal to r/2। જ્યારે બે વિદ્યુત ભારો સમાન અને સમાન મૂલ્યના, એક જ સરખા અને મૂલ્યમાં સમાન હોય ત્યારે ત્રીજો વિદ્યુત ભાર બરોબર વચ્ચે મૂકવાથી આપણને સંતુલન અવસ્થા પ્રાપ્ત થાય। તો પહેલો પ્રશ્ન હતો કે કેટલા અંતરે વીજભારને મૂકવાથી સંતુલનતા પ્રાપ્ત થાય, તો એ છે x is equal to r/2। હવે બીજો પ્રશ્ન છે કે એ q નું મૂલ્ય કેટલું હશે? તો મિત્રો સમતોલન સ્થિતિમાં સ્વાભાવિક વસ્તુ છે કે સમતોલનમાં હોવા માટે વીજભાર પર લાગતું પરિણામી બળ શૂન્ય હોવું જોઈએ। આ ત્રણે ત્રણ વીજભાર વચ્ચેનું પરિણામી બળ શૂન્યનો અર્થ એવો કરી શકાય કે પ્રથમ r જેટલા અંતરે રહેલા બે વિદ્યુત ભારો વચ્ચેનું જે અપાકર્ષણ બળ લાગે છે, આપણને આ બે વિદ્યુત ભારો ખબર જ છે કે ધન વીજભાર છે, ત્રીજો જે વિદ્યુત ભાર છે તે કેવો હોવો જોઈએ? તો આ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું જે અપાકર્ષણ છે એટલું જ અપાકર્ષણ બળ કોઈ એક વીજભાર અને આ વચ્ચેના વીજભાર વચ્ચે લાગતા આકર્ષણ બળ જેટલું હોવું જોઈએ। તે ગણતરી અનુસાર આપણે અહીંયા Q નું મૂલ્ય શોધી શકીએ। તો સંતુલન સ્થિતિમાં Q અને Q વિદ્યુત ભાર વચ્ચે લાગતું Q અને Q વિદ્યુત ભાર વચ્ચે લાગતું અપાકર્ષી બળ is equal to કોઈ એક Q અને મધ્યમાં રહેલા સ્મોલ q વિદ્યુત ભાર વચ્ચે લાગતું આકર્ષી બળ। કુલમ્બના નિયમ અનુસાર આપણે લખી શકીએ kq²/r², બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર r છે અને કેપિટલ Q અને સ્મોલ q વચ્ચેનું મૂલ્ય kqq આકર્ષી બળનું મૂલ્ય અને તેમની વચ્ચેનું અંતર આપણને r/2 જેટલું પ્રાપ્ત થયું છે એટલે કે r²/4। સ્વાભાવિક રીતે મિત્રો k અને r² અહીંયા કેન્સલ થશે, એક q કેન્સલ થશે એટલે q is equal to આપણને 4q એટલે કે વચ્ચેમાં રહેલા વિદ્યુત ભાર સ્મોલ q નું મૂલ્ય આપણને q/4 જેટલું મળે। પણ મિત્રો આપણે અહીંયા q અને q વિદ્યુત ભાર વચ્ચેનું બળ આકર્ષી ગણવાનું છે સંતુલન સ્થિતિમાં, અને આકર્ષી બળ અસમાન વિદ્યુત ભાર વચ્ચે લાગે એટલે આપણે q ની વેલ્યુ કેટલી ગણીશું? -q/4। એટલે આપણને જવાબ મળશે કે x is equal to r/2 અંતરે જો q/4 મૂલ્યનો ઋણ પ્રકારનો વિદ્યુત ભાર
બે ક્યુ ધન વિદ્યુત ભારની વચ્ચે મૂકવામાં આવે તો આ તંત્ર સંતુલન સ્થિતિમાં રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો બીજો એક પ્રશ્ન જોઈએ. ધારો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર થોડો જુદો છે. તેમાંના એકનો માઇનસ E એટલે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ પ્રકારનો અને બીજાનો એટલે કે પ્રોટોનનો E પ્લસ ડેલ્ટા E છે. પરમાણુની ત્રિજ્યા કરતાં ઘણા મોટા અંતરે રહેલા હાઇડ્રોજનના બે પરમાણુઓ વચ્ચે લાગતા પરિણામી ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળના મૂલ્યો શૂન્ય છે એટલે કે બંને બળો સમાન હોય તો ડેલ્ટા E નું મૂલ્ય ખાલી જગ્યા ક્રમનું હશે. આપણને હાઇડ્રોજનનું દળ m(n) = 1.67 × 10⁻27 કિલોગ્રામ જેટલું આપવામાં આવેલું છે. મિત્રો આપ જાણો છો કે હાઇડ્રોજન પરમાણુ 1H1 એટલે કે તે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે હાઇડ્રોજન પરમાણુ પરનો કુલ વિદ્યુતભાર આપણે લખીએ તો હાઇડ્રોજન પરમાણુ પરનો વિદ્યુતભાર બરાબર એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જે આપણે રકમમાં જોઈ શકીએ છીએ -E જેટલો છે વત્તા એક પ્રોટોનનો વિદ્યુતભાર જે E પ્લસ ડેલ્ટા E જેટલો છે. તેથી આપણને પરિણામી વિદ્યુતભાર ડેલ્ટા E જેટલો મળશે. હવે મિત્રો આ બે હાઇડ્રોજનના પરમાણુઓને ધારો કે આપણે r જેટલા અંતરે ગોઠવેલા છે તો આપણને રકમમાં આવેલું છે કે આ બંને હાઇડ્રોજનના પરમાણુઓ વચ્ચે લાગતું વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય શૂન્ય છે. શૂન્ય હોય એનો અર્થ એ થયો કે વિદ્યુત બળના જેટલું જ એમની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે છે. તો પરિણામી બળ શૂન્ય હોવાના કારણે પરિણામી બળ શૂન્ય હોવાથી તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ આપણે ગુરુત્વાકર્ષી બળ લખી શકીએ. મિત્રો વિદ્યુત બળનું મૂલ્ય k q1 q2 બંને હાઇડ્રોજનના પરમાણુ પરનો સમાન વિદ્યુતભાર ડેલ્ટા E છે એટલે q1 * q2 = q એટલે કે ડેલ્ટા E² અપોન તેમની વચ્ચેનું અંતર r² ગુરુત્વાકર્ષણ બળ gm1m2 બંને હાઇડ્રોજન પરમાણુનું દળ આપણને mn જેટલું સમાન મળશે એટલે gmn²/r² જેટલું મળશે. બસ મિત્રો આના ઉપરથી આપણે ડેલ્ટા E ની વેલ્યુ શોધવી છે. r² અહીંયા કેન્સલ થશે. ડેલ્ટા E² ને આપણે સૂત્ર કરતા બનાવીએ તો ડેલ્ટા E² = g × mn² અપોન આપણને k જેટલી વેલ્યુ પ્રાપ્ત થશે. આપેલા મૂલ્યો મૂકીએ g = 6.67 × 10⁻11 mn બરાબર આપણને હાઇડ્રોજન પરમાણુ દળ આપેલું છે 1.67 × 10⁻27 નો સ્ક્વેર અને કુલમ્બના અચળાંક k ની વેલ્યુ 9 × 10⁹ જેટલી મળશે. સૌપ્રથમ આપણે ઘાતોનું સાદરૂપ આપીએ તો 6.67 × 1.67 × 1.67 અપોન 9 ઇન્ટુ મિત્રો અહીંયા 27 × 54 54 છે ઘાત, અહીંયા 11 ઘાત છે, 54 × 10 64 અને 1 65 અને આ 9 ઉપર આવશે 65 અને 9 74 10⁻74 જેટલી ઘાત થશે. આ ડેલ્ટા E નો સ્ક્વેર છે. 74 છે એટલે ઘાત અહીંયા બેકી છે એટલે વર્ગમૂળ આપણે એનું કાઢી શકીએ અને આ રીતે તમે જો સાદરૂપ આપો તો તમને ડેલ્ટા E ની વેલ્યુ લગભગ 1 × 10⁻37 જેટલી પ્રાપ્ત થશે. એટલે આપણો જવાબ આવશે કે ડેલ્ટા E નું લગભગ મૂલ્ય 1 × 10⁻37 કુલમ જેટલું છે. આગળ પ્રશ્ન જોઈશું. કાટકોણ ત્રિકોણ PQR માં ખૂણો PQR આપણને π/2 આપેલો છે. PQ બરાબર 5 સેન્ટીમીટર બાજુની લંબાઈ, QR બરાબર 10 સેન્ટીમીટર છે. P અને Q બિંદુ પર અનુક્રમે 10 નેનોકુલમ અને 20 નેનોકુલમ વિદ્યુત ભારો મૂકેલ છે. જો આ વિદ્યુત ભારોને લીધે Q પાસે રહેલા 1 માઇક્રોકુલમના વિદ્યુત ભાર પર લાગતું બળ 18 × √x મિલીન્યુટન હોય તો x નું મૂલ્ય કેટલું હશે તે આપણે શોધવાનું છે. મિત્રો જે રીતે રકમ આપી છે એ પ્રમાણે આપણે આકૃતિ દોરીએ તો અહીં આપણને કાટકોણ ત્રિકોણ PQR લેવાનું કીધું છે. કાટકોણ ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે
તેથી આપણે એને આ મુજબ દોરીશું PQR. PQ બાજુની લંબાઈ આપણને 5 સેન્ટીમીટર જેટલી આપવામાં આવેલી છે, જ્યારે QR બાજુની લંબાઈ આપણને 10 સેન્ટીમીટર જેટલી આપવામાં આવેલી છે. P બિંદુ પાસે રહેલો વિદ્યુતભાર Q1 છે. R પાસે રહેલો વિદ્યુતભાર આપણે Q2 ગણીશું અને અહીં વેલ્યુ લઈશું આપણે Q3 ની. મિત્રો આપણને Q1, Q2 અને Q3 ના મૂલ્યો પણ ખબર છે. Q1 10 નેનો કુલમ એટલે કે 10⁻8 કુલમ જેટલું આપવામાં આવેલો છે. Q2 ની વેલ્યુ આપણને આપવામાં આવેલી છે 20 નેનો કુલમ એટલે કે 2 × 10⁻8 કુલમ અને Q પર રહેલા વીજભાર પર લાગતું પરિણામી બળ આપણે શોધવાનું છે, જેની વેલ્યુ આપણને આપવામાં આવેલી છે 1 માઇક્રો કુલમ એટલે કે 10⁻6 કુલમ. હવે Q3 વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ 0 પરિણામી બળ આપણે શોધીએ અને એ પરિણામી બળનું મૂલ્ય આપણને 18 × √x મિલી ન્યૂટન જેટલું આપ્યું છે. તો અહીં આપણે સૌપ્રથમ Q3 વીજભાર પર લાગતું પરિણામી વિદ્યુત બળ શોધીએ તો સ્વાભાવિક છે કે આપણે ભણ્યા તે પ્રમાણે કે કોઈ એક વીજભાર પર બંને વિદ્યુતભાર વડે લાગતા બળોનો આપણે સદિશ સરવાળો કરી અને પરિણામી બળ શોધીશું. સૌપ્રથમ Q1 વિદ્યુતભાર દ્વારા Q3 વિદ્યુતભાર પર લાગતું બળ, તો અહીં બંને વિદ્યુતભારો સમાન હોવાના કારણે અપાકર્ષી પ્રકારનું બળ લાગશે જે F1 છે. Q2 દ્વારા પણ Q3 પર અપાકર્ષી પ્રકારનું બળ લાગશે જેને આપણે F2 વડે દર્શાવીએ. મિત્રો અહીં વીજભાર અને અંતરો જુદા જુદા હોવાના કારણે આપણે તેમના પરિણામી બળો અલગથી શોધીએ તો F1 કુલમના નિયમ અનુસાર KQ1 Q3 upon R1 square. R1 આપણે અહીં અંતર 5 સેન્ટીમીટર એટલે 5 × 10⁻2 મીટર સ્ક્વેર જેટલું આપણે લઈશું. 5 × 10⁻2 મીટર જેટલું અંતર ગણીશું. મૂલ્યો મૂકીએ તો આપણને F1 ની વેલ્યુ પ્રાપ્ત થશે 36 × 10⁻3 ન્યૂટન જેટલી. સાદુરૂપ આપી અને આપ જોઈ શકો છો આ મૂલ્ય હશે 36 × 10⁻3 ન્યૂટન જેટલું. તેવી જ રીતે બળ F2 ની ગણતરી કરીએ. Q2 દ્વારા Q3 પર લાગતું બળ F Q3 Q2 upon R2 square. R2 10 સેન્ટીમીટર અને આ મૂલ્ય મૂકીએ તો આપણને અંતર મળે છે 18 × 10⁻3 ન્યૂટન જેટલું. હવે મિત્રો આ બંને બળો વચ્ચેનો ખૂણો π/2 જેટલો છે, તેથી આપણે સમાંતર ચતુષ્કોણના નિયમ અનુસાર Q3 વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ F સૂત્ર અનુસાર લખી શકીએ F1² F2² 2F1 F2 × cos θ, જ્યાં θ એ F1 અને F2 વચ્ચેનો ખૂણો છે જે સ્વાભાવિક રીતે π/2 જેટલો આપણને પ્રાપ્ત થશે અને cos π/2 ની કિંમત 0 થવાથી આ પદ 0 થાય એટલે પરિણામી બળ F આપણને F1² F2² જેટલું પ્રાપ્ત થશે. મિત્રો અહીં સાદુરૂપ આપીએ તો આ વેલ્યુ આપણે આ રીતે પણ લખી શકીએ. F1² ની કિંમત 36 છે, બંનેમાં 10⁻3 કોમન છે. 36 હોવાને કારણે 18 × 2 લખીએ તો 18 કોમન કાઢી શકીએ આપણે. એટલે આને આપણે 18 × 2 નો વર્ગ વત્તા 18 નો વર્ગ અને ગુણ્યા 10⁻3 આ રીતે આપણે સાદુરૂપમાં લખીએ તો એ આપણને વધારે અનુકૂળ રહેશે. અને આ રીતે સાદુરૂપ આપતા આ બળ આપણને પ્રાપ્ત થાય છે F બંનેમાંથી 18 નો સ્ક્વેર કોમન કાઢીએ એટલે 18 2 નો વર્ગ 4 વત્તા 1 વર્ગમૂળમાં 4 + 1 × 10⁻³ થશે. એટલે આ બળ આપણને મળશે 18 √5 × 10⁻³ એટલે મિલી. એટલે આ બળ આપણને 18 √5 મિલી ન્યૂટન જેટલું પ્રાપ્ત થાય. રકમમાં આપણને કહેવામાં આવ્યું છે કે આ પરિણામી બળ 18 × √x મિલી ન્યૂટન જેટલું છે અને x નું મૂલ્ય કેટલું, તો આ બંને સમીકરણને આપણે સરખાવીએ તો આપણને x ની વેલ્યુ 5 જેટલી પ્રાપ્ત થશે. એટલે અહીંયા જવાબ છે x 5. મિત્રો આપણે જેવી રીતે વીજભારો વચ્ચે લાગતા વિદ્યુત બળનું મૂલ્ય શોધવા માટેની વાત કરી, આ મૂલ્યની સાથે સાથે તમે સંપાતમાળાનો નિયમ જાણો છો તેનો પણ આપણે ઉપયોગ કર્યો. મિત્રો હવે આપણે અગત્યનો એક મુદ્દો આગળ લઈશું કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ આપણે કુલમના નિયમની મદદથી તો શોધી શકીએ છીએ, પણ જ્યારે બહુ બધા વિદ્યુતભારો ભેગા મળીને કોઈ એક વિદ્યુતભાર પર બળ લગાડતા હોય ત્યારે જો આપણે સ્વતંત્ર રીતે કુલમનો નિયમ વાપરવા જઈએ તો તે ગણતરી ખૂબ જ લાંબી પડે. તો આ ગણતરીને સરળ કરવા માટે આપણે એક નવી સંકલ્પનાનો
ઉપયોગ કર્યો અને એને આપણે વિદ્યુતભાર તંત્રના વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખ્યું, જે તમે જાણો છો. તો સામાન્ય બાબત આપણે વિદ્યુત ક્ષેત્ર વિશેની ભણી લઈએ અને ત્યારબાદ આપણે તેની પર આધારિત પ્રશ્નો સોલ્વ કરીશું. JEE સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વિદ્યુત ક્ષેત્ર પર આધારિત પ્રશ્નોની સંખ્યા પ્રમાણમાં વધારે હોય છે. તો વિદ્યુત ક્ષેત્ર શું છે? વિદ્યુત ક્ષેત્રને આપણે વ્યાખ્યાયિત કર્યું છે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને આપણે વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખીશું. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને આ સમીકરણ ઉપરથી આપણને વિદ્યુત ક્ષેત્રનો SI એકમ ન્યૂટન પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ પ્રતિ મીટર પ્રાપ્ત થશે. મિત્રો, આ સમીકરણ ઉપરથી વિદ્યુત ભાર પર લાગતો કોઈ એક q કુલમ વિદ્યુત ભાર પર લાગતો વિદ્યુત બળ આપણે F q × E દ્વારા દર્શાવી શકીએ. મિત્રો, આ E એ વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર છે. F QE સમીકરણનો ઉપયોગ કરી અને કોઈ પણ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ આપણે સરળતાથી શોધી શકીએ. મિત્રો, જ્યારે અહીંયા બળની વાત આવે છે ત્યારે સ્વાભાવિક રીતે કે બળનું મૂલ્ય આપણને ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર મળે. એટલે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર આપણે F ma અદિશ સ્વરૂપમાં લખું છું તો ma QE જેટલું લખી શકીએ. અને આના પરથી જ્યારે કોઈ પણ વિદ્યુત ભાર પર બળ લાગવાથી તે ગતિ કરતો હોય તો એની ગતિ દરમિયાનનો પ્રવેગ આપણે શોધવો હોય તો A QE/m સમીકરણનો ઉપયોગ કરીને આપણે શોધી શકીએ છીએ. સ્વાભાવિક રીતે મિત્રો, જ્યારે પ્રવેગની વાત આવે ત્યારે પ્રવેગ એ ગતિ સાથે સંકળાયેલો છે. સામાન્ય રીતે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે વીજભાર અચળ પ્રવેગથી ગતિ કરતો હોય ત્યારે તમે દાખલાઓની અંદર અચળ પ્રવેગી ગતિના સમીકરણનો પણ ઉપયોગ કરી શકો છો. અને એ સમીકરણો આપ જાણો છો તે પ્રમાણે V V0 + AT. આ સમીકરણમાં V એ t સમય પછી ઇલેક્ટ્રોન અથવા કોઈ પણ વીજભારનો વેગ હોઈ શકે. પ્રારંભિક વેગ a અને t છે. મિત્રો, આ સમીકરણમાં V = V0 આપણે પ્રવેગની કિંમત મૂકીશું QE/m × t. એ એક વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો કે જ્યારે પ્રોટોન કે ઇલેક્ટ્રોનની વાત થતી હોય ત્યારે પ્રોટોન ઇલેક્ટ્રોન એ મૂળભૂત કણો છે, માટે તેની પરના વીજભારને આપણે સ્મોલ e વડે દર્શાવવાનો. એટલે ઇલેક્ટ્રોન કે પ્રોટોનનો વેગ હોય ત્યારે આ સમીકરણ આપણે E/m × t વડે દર્શાવીશું. મિત્રો, બીજું ખૂબ અગત્યનું સૂત્ર D V0t + 1/2 AT². ઇલેક્ટ્રોન, પ્રોટોન કે કોઈ પણ વિદ્યુત ભારે અમુક સમયના અંતે કરેલું સ્થાનાંતર અથવા સ્થાનાંતર આપ્યું હોય તો તેના માટે લાગતો સમય શોધવાનો હોય ત્યારે પણ તમે આ સમીકરણનો ઉપયોગ કરી શકો છો. D V0t + 1/2 QE/m × t². બરાબર. અને એ જ રીતે ત્રીજું સૂત્ર twice AD = v² - v02 સમીકરણમાં પણ એની વેલ્યુ QE/m મૂકી અને તમે અચળ પ્રવેગ ગતિના સમીકરણનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રશ્નો શોધી શકો છો. આનો અર્થ એ થયો કે મિત્રો, વિદ્યુત ક્ષેત્ર ઉપરથી આપણને વિદ્યુત બળ શોધવાનું સૂત્ર મળ્યું અને એ સમીકરણ સાથે આપણે જ્યારે ન્યૂટનની ગતિના નિયમને સાંકળ્યો ત્યારે આપણને વેરાયટી ઓફ ક્વેશ્ચન ઘણા બધા પ્રાપ્ત થશે. તેથી મોટે ભાગે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આની પર આધારિત માત્ર JEE નહીં, ગુજકેટની એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય, મોટે ભાગે આ કોન્સેપ્ટ ઉપર આધારિત પ્રશ્નો પૂછાતા જ હોય છે. મિત્રો, જ્યારે બળ આવે ત્યારે બળ સાથે સંકળાયેલી બધી જ બાબતો એટલે કે ઉર્જા હોય, વેગમાન હોય, તે બધી જ વસ્તુઓ આપણે આના પરથી સાંકળી શકીએ છીએ. તો ચાલો મિત્રો, હવે આપણે વિદ્યુત ક્ષેત્ર પર આધારિત પ્રશ્નો ગણીશું. મિત્રો, વિદ્યુત ક્ષેત્રમાં આપણે જેમ બળમાં ભણ્યા તે પ્રમાણે અહીંયા સૌપ્રથમ આપણે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર યાદ રાખીશું. બિંદુવત વિદ્યુત ભાર એટલે કે એક વિદ્યુત ભાર હોય. બળોની અંદર મિનિમમ બે બળ શોધવા માટે બે વીજભાર હોવા જરૂરી છે. જ્યારે વિદ્યુત બળ કોઈ એક વીજભારનું પણ, વિદ્યુત ક્ષેત્ર કોઈ એક વીજભારનું પણ હોઈ શકે. એટલે આપણે એક વીજભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર યાદ રાખીશું. બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર E KQ/R² સૂત્ર અનુસાર આપણને પ્રાપ્ત થાય છે. તો વિદ્યુત ક્ષેત્રના આ સમીકરણ અને બિંદુવત વીજભારના વિદ્યુત ક્ષેત્ર E KQ/R² ઉપર આધારિત આપણે પ્રશ્નો સોલ્વ કરીશું. ત્યાર પછી આપણે ડાયપોલનું ક્ષેત્ર લઈશું અને પછી સતત વિતરણના વિદ્યુત ક્ષેત્રો. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર ઉપર આધારિત ઘણા બધા પ્રશ્નો આપણે અહીંયાના પરથી સોલ્વ કરી શકીએ છીએ. મિત્રો, નીટ 2018 માં પૂછાયેલો આ પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. એક સમાન અને ઉર્ધ્વ દિશામાં ઉપરની તરફ દિશાન્વિત વિદ્યુત ક્ષેત્ર E માં એક ઇલેક્ટ્રોન સ્થિર અવસ્થામાંથી શિરોલંબ h અંતર નીચે પડે છે.
હવે આ વિદ્યુત ક્ષેત્રની દિશા અને તેનું મૂલ્ય સમાન રાખીને ઉલટી કરવામાં આવે, એટલે વિદ્યુત ક્ષેત્રને આપણે ઉલટું કરી દેવામાં આવે છે. તો આ શિરોલંબ અંતર h પરથી સ્થિર પ્રોટોનને પડવા દેવામાં આવે છે. પ્રોટોનને પડવા માટે લાગતા સમયની સરખામણીમાં ઇલેક્ટ્રોનને પડવા માટે લાગતો સમય કેવો હોઈ શકે તે આપણને પ્રશ્નમાં પૂછ્યો છે. એટલે કે સરવાળા જેટલો હશે, નાનો હશે, 10 ગણો મોટો હશે કે 5 ગણો મોટો હશે તે આપણે શોધવાનું છે. એટલે મિત્રો અહીં આપણે પ્રોટોનને પડવા માટે લાગતો સમય વધારે હશે કે ઓછો હશે ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં તે આપણે શોધવાનું છે. તો મિત્રો હમણાં જ આપણે સમજ્યા તે પ્રમાણે જ્યારે કોઈ પણ વીજભાર વિદ્યુત ક્ષેત્રની અંદર ગતિ કરતો હોય ત્યારે તેનો પ્રવેગ A સમીકરણ આપણને પ્રાપ્ત થયું QE/m. એટલે પ્રવેગ એ વીજભારના મૂલ્ય અને દળ પર આધાર રાખે છે. વીજભાર અને દળ બંનેના મૂલ્યો ઉપર પ્રવેગની કિંમત આધાર રાખશે. હવે આપણે અહીંયા h જેટલા સ્થાનાંતરની વાત કરી છે. એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર એ પડતો મૂકવામાં આવેલો છે. એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી શકીએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર d v0t વત્તા 1/2 at². મિત્રો અહીંયા ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય બંને પડતા મૂકેલા છે એટલે એનો પ્રારંભિક વેગ 0 લેવાય. એટલે d આપણને સમીકરણ પ્રાપ્ત થશે 1/2 at². પ્રવેગ એની કિંમત મૂકીએ, બેને હું બરાબરની આ બાજુ લઈ જાઉં છું. 2d QE/m × t². હવે આપણે સમય સાથેની વાત કરવાની હોય તો સમય શોધવાનો હોવાથી t² ને સૂત્ર કરતા બનાવીએ તો સૂત્ર આપણને મળે છે 2dm/q × E. મિત્રો ઇલેક્ટ્રોન કે પ્રોટોન બંનેનો વીજભાર સમાન છે. એક ધન પ્રકારનો, બીજો ઋણ પ્રકારનો વિદ્યુતભાર ધરાવે. એટલે 2d અંતર પણ સમાન કાપે છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે. એટલે 2d/E ને આપણે અચળ ગણીશું તો t is proportional to આપણને √m જેટલું પ્રાપ્ત થશે. એટલે t is proportional to √m સમીકરણ અનુસાર તમે કહી શકો કે સમય એ દળના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. તેથી આપણને પ્રોટોનને પડવા માટેનો સમય એ ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં આપણને નાનો જોવા મળશે. પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં વધારે છે, તેથી ઇલેક્ટ્રોનને ઓછો સમય લાગશે જ્યારે પ્રોટોનને વધારે સમય લાગશે. એટલે પ્રોટોનને નીચે પડવાનો સમય ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં થોડો વધારે છે. એટલે પ્રોટોનનો ઇલેક્ટ્રોનનો સમય કહેવા જઈએ તો એ આપણને ઓછો પ્રાપ્ત થાય છે. મિત્રો આગળ બીજો પ્રશ્ન ગણીએ. આકૃતિમાં દર્શાવેલા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? મિત્રો અહીં એક આપણને આકૃતિ આપેલી છે જેમાં કાટકોણ ત્રિકોણ ABC ના શિરોબિંદુ ઉપર એક સમાન એવા બિંદુઓત વિદ્યુતભાર +q અને +q છે. તેના દ્વારા P બિંદુ પાસે જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેની દિશા આપણે શોધવાની છે. મૂલ્ય કેટલું છે તે પણ આપણે શોધવું છે. તો મિત્રો P બિંદુ આગળ આપણે કોઈ એક એકમ ધન વીજભારની વિચારણા કરીએ તો સૌપ્રથમ શિરોબિંદુ A પર રહેલા q વિદ્યુતભાર દ્વારા ત્યાં આગળ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. મિત્રો તમે જાણો છો કે વિદ્યુત ક્ષેત્રની દિશા એ બળની દિશામાં હોય. અહીં આપણે એકમ ધન વિદ્યુતભારની કલ્પના કરી છે તો આ +q વિદ્યુતભાર દ્વારા તેની પર અપાકર્ષી બળ આ દિશામાં લાગશે, અધો દિશામાં. તેની સામે C ઉપર રહેલા +q વિદ્યુતભાર દ્વારા લાગતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને ઉર્ધ્વ દિશામાં મળશે. બરોબર મધ્યબિંદુ હોવાથી EA અને EC બંનેના મૂલ્યો સમાન થવાથી એકબીજાની અસરો નાબૂદ કરે. એટલે P બિંદુ આગળ EA અને EC ની કોઈ પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને મળવાની નથી. એટલે B બિંદુ આગળ રહેલા +q વિદ્યુતભાર દ્વારા આપણને અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર EB મળશે તે હશે kq². બરાબર મિત્રો, kq અપોન એમની વચ્ચેનું અંતર એટલે કે pb² જેટલું આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે. આમ P બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો આપણે E લખીએ તો EA + EB + EC એમાં EA અને EC ના મૂલ્યો સમાન અને પરસ્પર વિરુદ્ધ હોવાથી અસરકારકતા નાબૂદ થાય. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને EB જેટલું પ્રાપ્ત થાય kq/pb² જેટલું. હવે મિત્રો PB એટલે આની વચ્ચેનું અંતર ગણીએ તો આ કાટકોણ ત્રિકોણ છે એટલે અહીંયા આપણને ખૂણો 45 ડિગ્રી જેટલો પ્રાપ્ત થશે.
એટલે ખૂણાની પાસેની બાજુ દ્વારા આ કાટકોણ ત્રિકોણ છે એટલે આપણે ખૂણાની પાસેની બાજુ હોવાથી cos વિધેયનો ઉપયોગ કરીએ તો cos θ પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે પાસેની બાજુ બરાબર કર્ણ ઇન્ટુ cos θ એટલે આકૃતિ પરથી PV આપણને a cos 45 અને એના પરથી આપણને PV ની વેલ્યુ a/√2 જેટલી પ્રાપ્ત થાય તો વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય થશે kq/pv² એટલે કે a²/2 ધેટ મીન્સ આપણને 2kqa² જેટલું વિદ્યુત ક્ષેત્ર આ તરફની દિશાએ પ્રાપ્ત થશે.